હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અમે પણ મજામાં છીએ. તો અત્યારે આપણે આવી જશે વાડીએ પાતરા તોડવા માટે. હાલો મિત્રો, જો આ પાન કેવા સરસ છે, સારા છે. જો હાલો તો મિત્રો, આપણે પાન તોડવા મળ્યા છીએ. જો આ પાન બહુ મસ્ત છે. જો કેટલા મસ્ત છે આ પાન. આ પાન ચાકુથી આપણે કાપવા પડે છે. એક 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 કાપવું પડે છે. હાલો, પાન તોડી લીધા છે આપણે. મિત્રો, તો આપણે આવી ગયા છીએ પાતરા લઈને ઘરે. હવે તો આપણે પાતરા બનાવવાના છે મિત્રો. તો વિડીયો જોવા માટે મિત્રો બિના રહેજો. જો તમને બતાવું છું. હાલો તો આપણે બનાવવા મળ્યા છીએ પાતરા. આની પાંદડામાંથી રસ છે ને, આ રીતે આમ કાઢી નાખવાની. આ રીતે ધીમે ધીમે આમ કાઢવાની રગ, એટલે પાંદડું તૂટી ન જાય એમ. જો આ રીતે લેવાની. હાલો તો ફાઇનલી આપણે પાંદડા કપાઈ જશે. તો હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો મસાલો થોડીક મદદ કરાવો મને મસાલામાં. હાલો મિત્રો, તો આપણે મરચા કાપવા મળ્યા છીએ. તો મિત્રો, મરચા આપણે નાના નાના કાપવાના છે. પછી આપણે મિક્સરમાં ઝીણા ઝીણા ગ્રેવી કરી નાખવાની છે મિત્રો. લસણ ફોલે આ પાયસમ છે એટલે ઠંડાય તો નહીં, એટલે મિક્સરમાં કાપવા જ પડે. આજ કેટલો વરસાદ પડે છે કા? બહુ વરસાદ પડે. વરસાદ તો શરૂ થયો છે. પણ આ ચોમાસું અડધું ગયું. ભાવનગરમાં એટલો વરસાદ કોઈ દી પડ્યો જ નથી. તો મિત્રો, અત્યારે આપણે પાતરા બનાવવાનું શરૂ કર્યું ને વરસાદ થી શરૂ થયો છે. બહાર નીકળ્યા જેવું છે નહીં. મિત્રો, બહાર નીકળ્યા તો છે નહીં. લાવ શાખો જો મરસું કેવું છે, તીખું છે કેમ. હાલો તો મરચા કપાઈ જશે. હા, મરચા કપાઈ તો ગયા. લસણે ફોલાઈ જો. લસણ એમાં નાખી જો. અને આ આદુ નાખવાનું છે એમાં. સાલ આદુ પાડી. આમાં કાપી નાખી દો. હા, ચાલો તો આપણે આદુ આમાં કાપી નાખી દઈએ. તો આપણે લીંબુ કાપવાનું છે ને, આમાં પાંદડામાંથી લગાવવાનું છે લીંબુ. તો આ રીતે બી કાઢી નાખું પેલા. આંખમાં ગળી ગયું. આ રીતે આપણે લીંબુ લગાવી દેવાનું પાંદડામાં. જોઈ લઈએ. થોડા મોટા. તો પેલા આપણે આમ લીંબુ બધા પાનમાં લગાવી દેવાનું. ને પછી આપણે મસાલો બનાવીને પછી પાનમાં લગાડવાનો છે. ચાલો તો મરચા કમ્પ્લીટ થઈ ગયા છે કપાઈ. જો મિત્રો, મરચા પણ ઝીણા થઈ ગયા છે. મરચા, લસણ ને આદુ. તો ફાઇનલી મિત્રો, મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. હાલો તો હવે આપણે લીંબુ લગાવી દીધું છે આમાં. હવે આપણે લોટ તૈયાર કરવાનો છે.
હાલો તો હવે નિમક નાખી દઈ. નિમક નખાઈ ગયું છે. હવે આપણે હળદર નાખવાની છે. હળદર નખાઈ ગઈ છે. હવે આપણે આ મસાલો નાખવાનો છે. આદુ, લસણ અને મરચા આ મસાલો આપણે નાખી દીધો. તો હવે આપણે સોડા ખંડ નાખવાનો છે. સાજીના ફૂલ પણ નખાઈ ગયા. હવે આપણે આ ખાંડનું ને એવું પાણી કરેલું છે એ નાખવાનું છે. આપણે ચણાનો લોટ નાખવાનો છે. ચાલો હવે લોટ નખાઈ ગયો છે આપણે. તો હવે આ રીતે આપણે આમ ડોઈ નાખવાનો છે લોટને. હાલો હવે લોટ તૈયાર થઈ જશે તો હવે આપણે લગાડવા મળ્યા. આ રીતે આપણે લોટ લગાવવાનો છે આસો. પછી આની ઉપર પાછું બીજું પાંદ મૂકવાનું છે આપણે. આ રીતે આમ પાછું પાંદ મૂકી દેવાનું. પછી એની ઉપર પાછો લગાવવાનો. તો આ ત્રીજું પાંદ આપણે મૂક્યું છે. પાંદ ઉપર પાંદ મૂકીએ એટલે થોડાક આમ મોટા ઓલા થાય. એક પાનનું બનાવીએ ને તો બહુ સારું ન થાય, એટલે આ રીતે બનાવવાનું છે. હાલો હવે આપણે પાન લગાવી દીધું છે તો આ રીતે આમ વાળી દેવાનું છે. આ રીતે થાળીમાં મૂકી દો. હાલો મિત્રો, તો આપણે સુલો જગતો લઈ. તો મિત્રો આપણે સુલો જગી નાખ્યો છે. હવે આપણે મૂકવાનું છે આંધણ. તો મિત્રો આપણે આંધણ મૂકી દઈએ. આપણે આંધણ મૂકી તો મિત્રો આંધણ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ત્યાં સુધી આપણે ઢાંકી દેવાનું છે. હાલો મિત્રો, તો આપણે પાત્રા અંદર મૂકી દીધા છે. હવે આપણે ધીમા ગેસ ઉપર સડવા દેવાના છે ઓહાપમાં. ત્યાં સડે ત્યાં આપણે ઢાંકી દેવાનું છે મિત્રો. તો આપણે ઢાંકી દઈએ. ધીમા ગેસ સડવાના છે. સડી જાય ત્યાં સુધી રાહ જોવાની છે. હાલો તો પાત્રા સડી ગયા કે જોઈ લો. હાલો સડી જશે, ઉતાર લો. હવે આને બહાર લઈ લઉં, પછી થોડીક વાર આપણે ઠરવા દેવા પડશે. પછી કાપવાના છે. હાલો મિત્રો, તો હવે આપણે ઠરી જશે તો હવે આને આપણે કાપવા મળીએ. હજી તો બહુ ગરમ ગરમ છે, આ અડાતા નથી. કાપવા કેમ? હાલો મિત્રો, તો આપણે પાત્રા કપાઈ ગયા છે. હવે આપણે વઘાર કરવાનો છે પાત્રાનો. તો આપણે પ્રથમ તો આપણે તેલ નાખવાનું છે તપેલામાં. તો મિત્રો આપણે આ તેલ નાખી દઈએ. ચોટાપુટી તેલ નાખવાનું મિત્રો. હા મિત્રો, આ તેલ નખાઈ ગયું છે.
તો હવે આપણે આમાં રાખવાની છે રાઈ. આ છે મિત્રો રાઈ. આ છે જીરું. આ છે હિંગ. આ છે મિત્રો મીઠો લીમડો. હવે મિત્રો આપણે આ પાતરા છે તે આમાં નાખી દેવાના છે. હવે મિત્રો આપણે આને ધીમે ધીમે હલાવી નાખવાના છે. હાલો મિત્રો, તો આપણે કોઈ દિવસ આવું વધારે કરેલો નથી, તો આપણે તેલ ભૂલાઈ ગયા, તો આ તેલ આપણે હજી બાકી રહી ગયેલા છે, તો આ તેલ આપણે પાત્રામાં નાખવાના છે મિત્રો. તેલ તો ભૂલાઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે પાતરા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તપેલું આપણે નીચે ઉતારી પેલા ગેસ બંધ કરી દઈએ. આ લોકો કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયું છે, તો આપણે જમવા બેસી ગયા છીએ. તો ચાલો બધા જમવા. કેવું લાગ્યું? બહુ મસ્ત બનાવ્યું. રોજ તમારે જ બનાવવાનું અને અમારે ખાવાનું. કેવું લાગ્યું છે? મસ્ત બનાવ્યું. તો હું પણ ચાખી લઉં મિત્રો. કેવું લાગ્યું તમને બનાવ્યું?